એવો હનો કોઈ નથી લેતું, મારે ભગવાનને વરી જવું છે. એ તો જુઓ તમે, મારે ભગવાનને વરી જવું. ભગવાનને મહારાજ કે વરી જવું, ભગવાન પાસે પહોંચાડી દે. આ એને વરી જવું, વરવું હોય ને તો એને વરાય. લક્ષ્મીજી કહે છે કે ભાઈ જે આ મોતના મુખમાં મેલી દે ને જમના દૂતને ભરાવી દે એવા પતિને લઈને બાળો. એવું સમજીને લક્ષ્મી વૈરી છે મર માળો. ભગવાનને વરી ગયો. ચોરાસીના ફંદામાંથી કોણ છોડાવે છે? હાય મારે એને વરી જવું છે, મારે એવો વર જોઈ છે. આજની કોઈ કન્યા એવો હઠ નથી લેતી હો. મારે ભગવાનને વરી જવું છે. મારે ભગવાન જોઈ છે, મારે ભગવાન જોઈ છે, મારે ભગવાનને વરવું છે. આજે એવો સનો નથી. વિચાર કરો. ત્યારે લાલાસન યોગી તો ભગવાનને વરી ગયા. હો બાય થઈને ભજન કર્યું. ઘણા બધા સંપ્રદાય કહે છે કાયમને માટે બાય ને બાય છો, મુક્તાણી છો, એમ ભજન કરજો. તો બીજા સંપ્રદાય કહે છે સખી થઈને બેસજો. બીજા સંપ્રદાય એમ કહે છે કાયમ સખીને સખી છો. જોઈ લ્યો, જ્યારે પણ ભગવાન પાસે આ જે છે ને મનુષ્ય જાય ને ત્યારે નારી નારીને નારી જ છે એવો સંપ્રદાય ચાલે છે. ત્યારે સભામાં કથામાં બેસો ને તો કે નારી થઈને બેસજો. ભગવાનને વરવું હોય ને તો કામ લાગે. મારે ભગવાનને વરવું છે. બ્રહ્માનંદ સ્વામી એ પણ કહે છે મારે ભગવાનને વરવું છે. માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ. પ્રેમાનંદ સ્વામી સખી થઈને ભજન કરતા ભગવાનના. હો મિત્રાણી બની જાય. ભગવાનની મિત્રાણી, સખી, સહેલી. જોઈ લ્યો, અરે જેવી સમજણ. હો આવી રીતે ભગવાનને ભજી લેજો. આમ ભક્તિ કરી લેવી તો મહારાજ કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન ન આવે. ત્યારે લાલાસન યોગી ભગવાન પાસેથી આવા મંત્ર લઈને ભગવાનને વરી ગયા. અને કહ્યું તમે નર નારી સર્વને શ્રી કૃષ્ણ વલ્લભ ભક્તો હું શ્રી હરિ શરણમ મમા વગેરે મંત્ર દીક્ષા આપી અને ઉપરનું એક ભગવું વસ્ત્ર પહેરજો. લક્ષ્મીનારાયણ સંહિતા કહે છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન લાલાસન યોગીને એક ભગવું વસ્ત્ર પહેરવાની છૂટ આપે છે. ઉપરનું એક ભગવું વસ્ત્ર પહેરજો.
આવું એક વસ્ત્ર ભગવા રંગનું જે શરણ મંત્ર દીક્ષા મંત્ર લે ને એને આપજો. કેતા ભગવાનની દીક્ષા આપજો. માટે ભગવાનની આજ્ઞા છે ઓ ભાઈ ભગવું પહેરવાની. એક જરૂર પહેરવું ઉપલું. વિચાર તો કરો, ભગવાનની કૃપાનો પાર નથી. ભગવાને આપણને શું નથી આપ્યું ઈ કયો? બધું આપ્યું. ત્યારે આપણો વિચાર કરીએ તો આપણે ભગવાનને શું આપ્યું? એનું મૂલ્ય છે એ આપણે સ્વીકવું કે નહીં? કાંઈ ન આપ્યું. અને આપણી પાસે છે પણ શું છે ભગવાનને દેવા જેવું? દિલ છે હો આપણી પાસે. દિલ એ ભગવાન આપી દે. હેત ભગવાનમાં કરી લે. એ આપણું પોતાનું સ્વતંત્ર માલિકીનું છે. એમાં કોઈ ના ન કહી શકે. ગોપીઓ શ્રી કૃષ્ણને જ્યારે વૈરી ત્યારે એક જણીને પકડી રાખી ઊભી રહે. ત્યારે ઓલી બાઈ કહે છે ગોપી હટ હટ, આ દેહનો ધણી છો, લે પકડ આ દેહને. આ જીવ લઈને હાલી. ત્યારે શાસ્ત્ર કહે છે કે ભાઈ ઈ તમારું છે, દિલ છે એ સ્વતંત્ર માલિકી છે. એમાં બીજા ત્રીજા કોઈનો ભાગ નથી. આમાં ખબર પડે કોને ક્યાં દિલ આપી દીધું છે? ઈ પડે? કાંઈ ન ખબર પડે. એ તો સ્વતંત્ર માલિકી છે. એ માલિકી આપણી છે પોતાની, તો એ આપણે ભગવાનને ન આપી દઈ? ભગવાનને ન આપી તો પછી કેને આપી? માટે મહારાજ કહે છે ભગવા રંગનું એક વસ્ત્ર ઉપલું પહેરજો. અરે આ તો ચૂંદડી છે ભાઈ આપણી. હો, આ તો આપણી ચૂંદડી છે. એ ચૂંદડી તમે છે ને એક પહેરજો. વધારે ને વધારે ભગવાનમાં હેત કરી લેવું. ભગવાનનો રાજીપો ઉતરી ગયો. 3 ભાવ મળ્યા આપણને. 3 ભાવ ભગવાન મળ્યા. એની મજા નહીં આવી. રૂડી ભગવી કંથા મળી. ભગવાન મળ્યા. ભગવાનની આવી મજાની રૂડી કંથા મળી અને આવા મજાના ભક્તો મળ્યા. 3 ભાવ મળ્યા. હો, ભગવાન, ભક્તો ને ભગવું. 3 ભાવ. આવો ભાગ છે આપણા. આવી 3 વસ્તુ બરાબર મળી આપણને. લાલાસન યોગીને ભગવાન કહે છે કંઠી દીક્ષા બીજા જીવને આપજો. ભગવું વસ્ત્ર પહેરાવજો. કોઈ આવે એને તમે પણ પહેરજો. તથા ચક્ર આદિના ચિહ્નો આપજો. આજથી તમારું નામ સચ્ચિદાનંદ છે.
તમે મારી ભજન ભક્તિ કરજો અને સર્વને કરાવજો. તમે ભજન ભક્તિ કરજો ને કરાવજો. પછી સચ્ચિદાનંદ યોગી પ્રભુને પગે લાગી સર્વને કહેવા લાગ્યા કે આ મંત્ર દીક્ષા છે તે બ્રહ્મપુત્રી છે. મંત્ર દીક્ષા જે આપણે આપી છે ને એ બ્રહ્મપુત્રી છે, બ્રહ્મને વાલી છે. આ જે મંત્ર દીક્ષા આવી ભગવી કંથા છે ને એ બ્રહ્મને વાલી છે, ભગવાનને વાલી છે. હો, કહે રેડી નથી મૂકી એને. એ આ બ્રહ્મપુત્રી છે, ભગવી દીક્ષા છે ને ઈ. અને એ ભગવાનમાં હેત હોય ને તો ગમે. હો, નકર પાછું એ ન ગમે. મોક્ષ અને ધામને અપાવનારી છે આ જે ભગવી દીક્ષા. મંત્ર ને દીક્ષા વિનાના નરનારીઓનું આપેલું અંજલ પ્રભુ ગ્રહણ કરતા નથી. લક્ષ્મીનારાયણ સંહિતા આપણને સમજાવે છે કે મંત્ર દીક્ષા લીધા વિના નરનારીનું અનાજ જલપત્ર પણ પ્રભુ ગ્રહણ કરતા નથી. દીક્ષા વાળા નરનારીઓએ આપેલો પત્ર પુષ્પ ફળ જળને પ્રભુ પ્રેમથી અંગીકાર કરે છે. દીક્ષા વાળો ભક્ત તીર્થ રૂપ છે. ઘણો બધો મંત્રનો મહિમા છે. દીક્ષા લીધેલાનો મંત્રનો મહિમા તો જુઓ. તીર્થ રૂપ બની જાય જેને ભગવી દીક્ષા લીધી. એની વેલ્યુ તરત ન થાય, પછી જાય, વહી ગયા પછી. તરત વેલ્યુ ન થાય. ઘરના દેવ ને પાછળના તીરથ નો મહિમા ન હોય, એ વહી ગયા પછી થાય. પણ અહીંયા મહારાજ લખે છે કે એવા ભક્તો છે ને એ તીર્થરૂપ છે, જેને ભગવી દીક્ષા લીધી. ચાર ચાર ધામની યાત્રા કરનારો ભગવાનના ધામમાં ન જાય, પણ આવી કથાનો સાંભળનારો ધામમાં જાય. એટલે મારો કહેવાનો સિદ્ધાંત એવો નથી હો કે એને માફ કરજો મને, ચાર ધામની યાત્રા જરૂર કરવી જોઈએ, પણ પેલા આવી કથાને સાંભળીને મહિમા સમજીને પછી કરજો, તો તમને તીર્થનો મહિમા સમજાય. એટલા માટે શાસ્ત્ર કહે છે કે ચાર ધામની યાત્રા કરનારો ભગવાનના ધામને નથી પામતો, પણ આવી કથાને સાંભળનારો હાયલો જાય છે, હાલીને ગયો જાય ઓ ધામમાં. આ ઈ કેવી વાત છે જુઓ. ભગવાનના ધામનો અધિકારી થાય ખરો, પણ એવા તીર્થનો મહિમા સમજે તો થાય. કરોડો માણસો ભેગા થઈ જાય
નદીમાં નાવું છે, તીરથ કરવા છે, પણ એનો મહિમા સમજે છે. પૂછો એને મહિમા કે ભાઈ એનો મહિમા શું છે, તો બધાય નાયા એટલે નાયા. તો એ તો ઉના જેવું થયું. તિલક કરતા 53 થયા. ગામની અંદર એક જ જણો કરતો હતો ને હવે 53 જણા થઈ ગયા તિલક કરવા માંડ્યા. ત્યારે તિલકનો અર્થ શું થાય એ પૂછ્યું. ભાઈ આ તિલકનો અર્થ શું, તમે બધા તિલક કરો છો? એ તો કયો, તો કે ઈ ખબર નથી. તો કે તમે ત્યાં તિલક કરો છો? અમારા ગામમાં ફલાણો કરે છે, હું કરું છું. જોઈ લ્યો, તિલક કરતા 53 થયા. જપમાળાના નાકા ગયા. માળાના અંદરના વિંદ છે ને મોટા થઈ ગયા અને મીંડા તૂટવા ફરી ફરી. માળાનો મહિમા નો જાણ્યો, તિલકનો મહિમા નો જાણ્યો. તીરથ ફરી ફરીને થાયકા ચરણ, તોય નો પાયમાં હરીને શરણ. ભગવાનને શરણ તોય નો પાયમાં. તો હવે પછી કેદી પામી? આટલા બધા તીરથ કર્યા, ખૂબ રૂપિયા વાપરા. મહિમા સમજવો જોઈએ. ભાઈ આ ભગવાનનું તિલક છે, એ બે ઊભું તિલક છે, એ ભગવાનના ચરણારવિંદ છે. માટે વટમાં જે ચાંદલો છે એ લક્ષ્મીજીનું પ્રતીક ચિહ્ન છે. યા હેઠો ને ચાંદલો છે. એવો મહિમા સમજવો જોઈએ, તો વાંધો ન આવે. આવો મહિમા મહારાજ કે સમજી લેજો. આવા મહિમાને સમજનારો જીવ છે ને એ ભગવાનના ધામને પામી જાય છે. જરૂરથી ભગવાનનો મહિમા સમજજો. તીરથનો મહિમા ન હોય ને તીરથ કરવા જાય તો શું કામનું? એક વખત સોમનાથમાં પદ્મ પુરાણમાં દાખલો લખ્યો છે. સોમનાથના તળાવમાં શંકર ભગવાને સ્નાન કર્યું હતું અને નાતા નાતા બોલ્યા કે ભાઈ આ તળાવમાં નાય ને એ કૈલાસમાં જાય. એવો રાજીપો વરસી ગયો કે આમાં નાય એટલે એ બધા કૈલાસમાં જાય. અને ખબર પડી માણસોને, ભાઈ શંકર ભગવાન બોલ્યા આમાં નાઈ કૈલાસમાં જાય, હાલો હાલો આપણે નાય આવી. બધાય ઉમટી પડ્યા, હાલો નાય આવી. હજારો માણસો અંદર નાતું તું. શંકર ને પાર્વતીનું વિમાન માથેથી નીકળ્યું. પાર્વતીજી હેને રહી ન હોય ગયા. શંકરને કહે તમે તો કહેતા હતા ને આમાં નાઈ કૈલાસમાં જાય, કે ઓહો હો કેટલા માણસો નાય છે, આટલા બધા માણસો ત્યાં કેમ નથી આવતા કૈલાસમાં? શંકર કહે છે તારે જોવું છે? કૈલાસમાં કોણ આવે એ તારે જોવું હોય તો લે હું બતાવું. બે વિમાન ઉતરું નીચે અને બે વ્રધના રૂપ લીધા. ગઈઢા થઈ ગયા, બે એવા રૂપ લઈ લીધા. અને એક ખાડાની બાજુમાં જઈને પાર્વતીજીને કે તું માથે બે અને હું છે ને આ ખાડામાં નીચે પડી જાઉં. હવે એ શંકર ભગવાન ખાડામાં બેસી ગયા.
પાર્વતીજીને કે તારે રોયા કરવાનું. કોઈ પૂછે ભાઈ શું કામ રૂવો છો, તો કે એમ કહેવાનું કે ભાઈ એ છે ને આ મારો ધણી છે, એને કોઈ બાયણે કાઢો. કે હારું. હવે આખું તળાવ ભરચક ભર્યું હતું. પછી નાઈ મીંડા બારા નીકળવા એક એક જણું. કોઈ આવીને પૂછે મારી કેમ રૂવો છો, કોઈ આવીને કહે છે કેમ રૂવો છો બા, માન બાન મારી નો. ત્યારે કે આ જે અંદર પડ્યા ને એ મારા ધણી છે, આ એને બાયણે કાઢો. તો કે બાપા કરો ઊંચો હાથ. ત્યારે અંદર બેઠા બેઠા શંકર કહે છે કે ભાઈ તમને આ વાતની એક ખબર છે મારી શરતની? તો કે શું? તો કે ઊંચા હાથ તો હમણાં કરીશ, પણ જેને જિંદગીમાં પાપ ન કર્યું હોય ને હા એ મને કાઢે ને તો હું બારો નીકળું, નકર મને કાઢનારો છે ને બરીને ભસ્મ થઈ જાય. ત્યાં દિલ પાછું પડ્યું. સારું પાપ તો કર્યા જ હોય ને. તો કે તો કાંઈ નહીં, તો કાંઈ નહીં એમ કરીને બધાય નીકળી ગયા. કોઈને એમ ન થયું કે હવે આપણી પાસે પાપ નથી, બધાને એમ થયું હજી પાપ છે. છેલ્લે પદ્મપુરાણ કહે છે કે ભાઈ નાની વયનો 28 વર્ષની વયનો જુવાનીઓ એકલો બાયને બાકી રહ્યો, બાકી બધા તો નીકળી ગયા. હજારો માણસો નીકળી ગયા. ત્યાં છોકરો માર માર કરતો કરતો હળી કાઢતો આવ્યો. અરે માં તમે અહીંયા કેમ બેઠા છો, કેમ રૂવો છો, શું થયું છે તમને? મને કાંઈ નથી થયું દીકરા, આ જો ને આ અંદર જે પડ્યા ને એ તારા બાપા છે, એને બાયણે કાઢવાના છે. તો કે એમાં શું લાવો, હું કાઢી દઉં. બાપા કરો ઊંચા હાથ, એટલે હાલો ખેંચી લઉં. પણ બાપા કહે તમે કાંઈ મારી શરત જાણી છે? તો કે શું? તો કે જેને જિંદગીમાં પાપ ન કર્યું હોય ને એ માણસ મને કાઢે ને તો નીકળવું, નકર મને કાઢનારો બરીને ભસ્મ થઈ જાય હો. અરે છોકરો કે તમે શું વાત કરો છો? આ તળાવની અંદર શંકર ભગવાન નાયા છે અને એમાં હું નાયો. શંકર ભગવાન એમ બોલ્યા છે કે આ તળાવની અંદર નાય એ કૈલાસમાં જાય. તો કે જો મારામાં પાપ હોય તો હું કૈલાસમાં જાઉં ખરો? પાપ બધા તળાવમાં ઊંચા હાથ કરો એટલે ખેંચી લઉં. મારી પાસે હવે પાપ કાંઈ નથી, ચોખ્ખો ચણક જેવો થઈ ગયો. આ તળાવમાં નાઈને આ ઊંચા હાથ કર્યા ને બાયણે કાઢી લીધા. મૂળ સ્વરૂપમાં આવીને શંકર પાર્વતીજીને કહે છે કે જોઈ લે, હજારો માણસો નાતું હતું પણ આ એકને મહિમા હતો. હવે આ એક જ આવે ને કેટલા આવે કૈલાસમાં? બધા નાયા તોય પાપ ન ગયા. એ તો જુઓ તમે, કોઈને મહિમા નો સમજાણો કે ભાઈ આ શંકર ભગવાન આમાં નાયા છે, એની અંદર આપણે નાયા, તો ભાઈ આપણા પાપ ક્યાં રહ્યા? જો પાપ હોય તો કૈલાસમાં છે ને શેના જાય? પાપી માણસ કૈલાસમાં જાય ખરો? હા એવો તીર્થનો મહિમા સમજે ને તો એ ભગવાનના ધામમાં જાય. નકર પછી આ નાય નાય પાછા એમાં શું લ્યો? આ એવું તીર્થનું ફળ છે. આમ બધા તીરથ કરવા જાય ને આપણે તીરથ કરવા જવું છે. એમ એક બાપાએ ગયા છોકરાને કહે મારે તીરથ કરવા જવું છે, મને ગમે એમ કરીને પૈસાનો મેળ કરે, આ બધાય જાય છે તો મારે તીરથ કરવા જવું છે. આવો મજાનો કુંભ મેળો થાય છે તો એમાં હું જાઉં મેળામાં.
છોકરો કહે પણ બાપા પૈસા ક્યાં છે આપની પાસે તે આપણે જાય તો કે તું ગમે એમ કર વ્યાજે લઈ આવીને દે પણ મારે જવું છે. પછી બીજા આગળથી ઉછીના રૂપિયા લઈ આવ્યા વ્યાજે. રૂપિયા લઈ આવ્યા ને હાલતા હાલતા જાત્રા કરવા જતા હતા. એમાં ધોળકામાં ને ધોલેરામાં છે ને કેરી ને એવું બધું દેખ્યું. બાપા હતા શોખીન ખાવાના. એ કે આ ખાઈ લેવા દે ને હવે જાત્રા ન જવાય તો કાંઈ નહીં. આ પૈસા હાલે ને ત્યાં લગી અહીંયા રહીને આ કેરી ને આ તરબૂચ ને એવું બધું ખાઈ લઉં. પછી આ છોકરો ખાવા દે કે ન દે કેને ખબર છે. આ ફૂડો ભરશે પૈસા. તે બાપા તો છે ને અહીંયા બરાબર ખાધું હતું, શરીર સારું થઈ ગયું. પછી બાપા પાછા આવ્યા. બધા આવ્યા એટલે આવ્યા હાલો. હવે બાપા આવ્યા હમૈયા કર્યા ને ઘરે લઈ આવ્યા ને 2 દી થયા. ત્યાં ઓલા રૂપિયા જેની પાસેથી લીધા હતા ને એ ઘરે આવ્યા. એ કે હવે તો વ્યાજે આપ્યા છે એ તો લાવો. બાપા જાત્રા કરીને આવતા રહ્યા તોય તમે દીધા નહીં, હવે તો લાવો. પણ છોકરા કે અત્યારે કાંઈ નથી, પણ કાંઈક ઉપત પાણી આવે તો દઉં. તો કે એમ નહીં, મારે તો જોઈ જ છે ને. જો તમારાથી પૈસા ન દેવાય તો બાપા જાત્રા કરી એવા એનું પુણ્ય આપી દો. હવે એ શું કરવું? ત્યાં તો બાપા વચ્ચે બોલ્યા કે દે રે દે, દીધા જેવું છે. છોકરો ના પાડે કે કઈ બાપા જાત્રા કરવા ગયા એનું પુણ્ય દેવાય. પણ બાપાને ખબર હતી કે હું તો અહીંયા કેરી ને તરબૂચ ખાઈને આવ્યો, હવે આનું પુણ્ય શું હોય એ તો જુઓ. તે બાપો અંદર બેઠો બેઠો કે દે રે દે, જક્કર કરમાં દઈ દે, દીધા જેવું છે એ પુણ્ય. હાથમાં પાણી લઈને દે કે હવે એવી જાત્રા કરવાનું શું ફળ મળે કયો? કાંઈક મહિમાને સમજજો. કથા વાર્તાને સાંભળીને પછી તમે જો જાત્રા કરવા જાવ ને તો એ જાત્રાનું ફળ મળે. મારો કહેવાનો અર્થ એ છે. તમામ શાસ્ત્ર સંતો ભક્તો કહે છે કે ભાઈ જાત્રા કરવી, 14 છે ને 4 ધામની જાત્રા કરવી. પણ 4 ધામનો મહિમા, જે સ્થળમાં જાવ છો તે સ્થળનો મહિમા, સંત પુરુષનો મહિમા, ભગવાનનો મહિમાને જાણજો, શીખજો, પછી જાઓ. જાત્રા કરવાની ના નથી, પણ આવી સમજણને કેળવીને પછી જાઓ એમ કહું છું. પણ જાત્રા કરવા ન જાવી એમ નથી કહેતો. માટે મહિમાને સમજીને જાત્રા કરજો. નકર પછી હમણાં આપણે બોલી ગયા ને કે ભાઈ તીરથ ફરી ફરીને થાયકા ચરણ મંડે, પગ દુખવા, ખૂબ ફર્યા, શું કરે? પર્વત ઉપર ચડીને, ગિરનારની ટોચ ઉપર ચડીને પછી કહી છે હવે મારા પગ દુખે છે, હવે 2 દી મને કોઈ બોલાવતા નહીં, હુવા દો. એવી જાત્રા થાય, પગ હોદી જાય. હવે કોઈક બોલાવે તો ગમે નહીં, તો પછી ઈ જાત્રા શું કામની ભાઈ? કાંઈક જાત્રા કરવા જાવ તો ત્યાંથી કાંઈક નવીન લઈ આવજો ને જૂનું મૂકી આવજો. વાં કાંઈક કામ, ક્રોધ, લોભ, મોહ ને મૂકી આવજો. કાંઈક સ્વભાવને મૂકી આવજો. કાંઈક તો જાત્રામાં મૂકી આવો, નવીન લઈ આવો. ત્યાંથી ભક્તિ કરી લઈશું, ભજન કરી લઈશું, ભગવાનને રાજી કરશું. આવું કાંઈક શીખી આવજો. ભગવાન રાજી થાય અને આપણા જીવનું સારું થઈ જાય. આવું મજાનું કાંઈક શીખી આવજો. મજાની આવી કથાઓ થતી હોય ને ત્યાં કથામાં જવું અને કથામાંથી જ્ઞાન લેવું, સાર લેવો. આપણે ન ગમતું ન લેવું, ભલે ને વક્તા વાંચ્યા કરે, પણ ગમતું તો લેવાય અંદરથી. આપણે જે ગમે ને એ લઈને પણ આપણો સુધારો જરૂર કરવો.
દીક્ષા વાળો ભક્ત છે ને તીર્થ રૂપ છે, એમાંય વળી શ્રીહરિ ઉત્તમ તીર્થ. સર્વે તીર્થો શ્રીહરિમાં વસે છે. દીક્ષાવાળામાં ઈશ્વરો દેવતાઓ વાસ કરે છે. દીક્ષાવાળાના સ્પર્શથી પાપો પણ નાશ પામી જાય છે. ભગવાનની જેને દીક્ષા લીધી એવા સંત પુરુષના સ્પર્શ કરવાથી પાપોના થર જામેલા હોય ને એ નાશ પામી જાય. બધાય પાપ છે ને એ નાશ થઈ જાય. મોટા પુરુષ છે ને એવા છે. એ તો ભગવાનમાં મહારાજ કે હેત કરી લેવું. તો ભગવાનના સંતો ગમે ગમે તેવા પાપ કર્યા હોય પણ મોટા પુરુષના સાનિધ્યમાં કે એના જો સામે આવી ગયા ને એનો સ્પર્શ કર્યો, થોડી ઘણી એની સેવા કરી તો બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય. અમારે દેવાનંદ સ્વામી કહે છે, અતિ મોટા પુરુષને આસરે રે, અતિ મોટા પુરુષને આસરે રે, બળે પૂર્વ જન્મના રે પાપ અંત કાળે, અંત કાળે સગુરે નથી કોયનું રે, માટે સેવો તો સાચા સંતને રે, માટે સેવો તો સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ અંત કાળે, તારા ટળશે ત્રિવિધિના તાપ અંત કાળે, સગુરે નથી કોયનું રે. દેવાનંદનો વાલો તે દુઃખ કાપશે રે, દેવાનંદનો વાલો તે દુઃખ કાપશે રે, મન વાંછિત પૂરણ કામ અંત કાળે, મન વાંછિત પૂરણ કામ અંત કાળે, અંત કાળે સગુરે નથી કોયનું રે, કરો પ્રભુ સંગાથે દઢ પ્રીતળી રે, કરો પ્રભુ સંગાતે દઢ પ્રીતળી રે, મરી જાવું મેલી ધન માલ અંત કાળે, અંત કાળે સગુરે નથી કોયનું રે. આવો જે મોટા પુરુષનો મેળાપ છે, એમનો જે ચરણ સ્પર્શ છે ને એ આવા પાપોને નાશ કરે છે. આવા મોટા પુરુષના ચરણ સ્પર્શ કરવા, એમના રાજીપાને મેળવવું આટલી મોટી વાત છે. વાહ, મોટા પુરુષનો રાજીપો મહારાજ કે લેવો.
એટલા માટે શાસ્ત્ર કહે છે ભગવાનનો દીક્ષાવાળાનો ચરણ સ્પર્શ કરવો, અને એ ચરણ સ્પર્શ કરનારાના પાપો છે ને એ બધાય બળીને ભસ્મ થઈ જાય છે. અત્યારના યુગના જુવાનિયાને ચરણ સ્પર્શ કરવો ન ગમે. એ વસ્તુ નહીં. શાસ્ત્ર કહે છે ભાઈ ચરણ સ્પર્શ કરજો. ભગવાનના સંતોને ભગવાનને ચરણ સ્પર્શ કરીને નમન વંદન કરવું તો ભગવાન રાજી થાય, અને ચરણ સ્પર્શ કરી એનો મહિમા જાણજો તો ભગવાન રાજી થાય. આપણે તો ભગવાનને રાજી કરવા છે, બીજા બધાએ ગમે એટલાને રાજી કરી તો શું કામનું? જો ભગવાન રાજી ન થાય તો પછી મહારાજ કે બીજું શું કામનું? તમે કયો ગમે એને રાજી કરો, કાંઈ ધામ મળે? ધામ તો ભગવાનને રાજી કરીને તો મળે, નકર ધામ ન મળે. હો, માટે ભગવાનને રાજી કરવા. આપણને તો આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો આશરો છે, એનો મહિમા છે. આ આશરાને મહિમાને જાળવીને ભજન ભક્તિ સત્સંગ કર્યા કરવા. એટલા માટે શાસ્ત્ર કહે છે એવા સંતોમાં દેવતાઓનો ઈશ્વરોનો વાસ છે, એવા સંતોમાં ભગવાનનો વાસ છે. માટે ભજન ભક્તિ કરો, ભગવાનને રાજી કરો, ભગવાનમાં હેત કરો. ભગવાનના સંતોની સેવા કરવાથી મોક્ષ મળે છે. ભગવાનની સેવાથી મોક્ષ મળે છે. સેવા કરનારાનો જીવ નારકી હોય ને, નારકી, તો પણ એ મુક્ત બની જાય છે. સેવા કરનારાના અંગે અંગ પરમાણુ દિવ્ય બની જાય છે. ભગવાનને સંતની જેને સેવા મળીને એના આવો ભાગ્ય છે. એટલા માટે શાસ્ત્ર કહે છે ભાઈ તવ દાસન કો દાસ, તારા દાસનો દાસ છઉ. હા, એમ સેવી લેવા, પૂજી લેવા, રાજી કરી લેવા. આ મોટો રાજીપો ભગવાનનો, મોટા સંતોનો રાજીપો જરૂર મોક્ષમાં લઈ જાય. કેટલાય ભગવાનને સંતોના રાજીપા વડે ધામને પામી ગયા. બહુ સરસ મજાની ઉપદેશની કથા. ભગવાન કહે છે એવા દીક્ષાવાળાની સેવા કરવાથી હું રાજી થાઉં છું. દીક્ષાવાળાની અંજળની પ્રસાદી પાવનને કરનારી છે. પ્રસાદીનો કોઈ નિયમ નથી હો કે હાકર જ ધરાવાય. અંજળની પ્રસાદી પણ મોક્ષ કરી દે છે. એવા કોઈ નિયમો શાસ્ત્રમાં બાંધેલા નથી. અંજળની પ્રસાદી પણ મોક્ષ કરી દે. એવા સાધુના હાથનું અનાજ મળે તો પણ મોક્ષ થઈ જાય. અરે હિતો ઉપદેશ મિત્ર લાભ નામનું પુસ્તક કહે છે કે ભાઈ संत का जूठा खाने से कल्याण हो जाता है. हिंदी में पुस्तक है. हो साधु नु एठू खावाथी मोक्ष थई जाए. चौदह वर्षना वनवास में भगवान फरता फरता रामचंद्र भगवान सबरी पाए आया.
સંભરી બિચારી બોર વીણીને રાખ્યા હતા, મારા ભગવાનને હું બોર ખવડાવું. ચાખી ચાખીને બોર દિયો. ભગવાન જમતા જાય, બહુ મીઠું છે, બહુ સરસ છે, વખાણ કરતા જાય. ઓલી ગઈઢી ભીલડીનું હો, 70 વર્ષની વયે ભગવાન મળ્યા એને. 70 વર્ષે ચામડી શરીરની હુકાઈ ગઈ ને જઈએ ફરાક પહેરતી હતી એવડી હતી ને, તઈ એના ગુરુએ આશીર્વાદ આપ્યા હતા કે જા તને ભગવાન મળવા આવશે તારી ઘરે. પતંજલિની શિષ્યા હતી. સાત વર્ષની હતી ને તેથી એને આશીર્વાદ એના ગુરુએ આપ્યા હતા, તને ભગવાન મળશે. 63 વર્ષ વહી ગયા પણ ગુરુ પાસે જઈને, બાજુમાં જ આશ્રમ હતો, 63 વર્ષ વહી ગયા ને તોય ગુરુને જઈને એમ ન કીધું ભાઈ તમે કહેતા હતા ભગવાન મળશે, કેદી મળશે. 63 વર્ષ ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો. બહુ સરસ મજાની કાંઈક લેવા જેવી વાત છે આ. સબરીની વાતમાં કાંઈક લીધા જેવું છે ભાઈ. આ 63 વર્ષ સુધી ગુરુમાં વિશ્વાસ રાખ્યો, જરા એને અવિશ્વાસ ન આવ્યો. મારા ગુરુ મને બોલ્યા છે ને એટલે એ 100% બનશે, એ વાત પાકી છે. મારા ગુરુનું વચન મિથ્યા ન જાય, મારા ગુરુ ખોટું ન બોલે હો. કેટલો બધો વિશ્વાસ. જાતની ભીલડીઓ. આપણી તો જાતે હારી છે પણ વિશ્વાસ નહીં. 2-3 દી થાય ને ત્યાં કહી દે કે તમે કહેતા હતા પણ કાંઈ સારું થયું નહીં હો. એવો સ્વભાવ રહ્યો ને. એટલા માટે આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ છે ને ઘડીકમાં મોટા પુરુષમાં શ્રદ્ધા ન બેહે ને ઘડીકમાં શ્રદ્ધા બેહે તો વિશ્વાસ ન રહે. અને કદાચ શ્રદ્ધા અને વિશ્વાસ બે હોય ને તો નિષ્કપટ ભાવ ન થાય. ત્યારે આ બિલ્ડીની ચામડી લબડવા માંડી ગઈ, હુકાઈ ગઈ. 70 વર્ષની આવરદા એટલે 70 વર્ષ વ્યા ગયા. 63 વર્ષ સુધી રાહ જોઈ, હમણાં આવશે હમણાં આવશે, મારા ગુરુનું વચન મિથ્યા ન જાય. ક્યાં આવ્યા હો. અને રાજી રાજી થઈ ગઈ. ખૂણામાં બોર પડ્યા હતા, મોઢા આગળ લઈને ચાખી ચાખીને આ બહુ મીઠું છે આ ખાવ, આ બહુ મીઠું છે આ ખાવ. ચાખી ચાખીને ભગવાને મંદ મંદ હસતા જાય અને ભીલડીના એઠું ખાતા જાય. જાતની ભીલડીઓ. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. ભગવાનને જાત કુજાતની કાંઈ પડી નથી હો. એને તો હેત જોઈ છે ને ભાવ જોઈ છે. ભીલડીનો ભાવ કેવો હતો એમાં ક્યાંય ભીલડી પણ નહોતું. આવી ભીલડી એનું એઠું એને મીંડા જમવા અને લક્ષ્મણનો મગજ ગયો. આ બેમાંથી એકેયને ભાન નથી એમ કે ઓલી એઠું દીધા રાખે છે ને આ એઠું ખાધા રાખે છે. હવે લક્ષ્મણને બોરું એઠું ખાઈને દીધું. લક્ષ્મણને કે હાલે અને એ પછી તો જુઓ તમે શેષનારાયણનો અવતાર ભાઈ એટલે પતી ગયું. મગજ તો છે ને એમ વાત કરવામાં મિલિટરી વાળા કરતાય વધી જાય હો. એઠું બોરું દે ને એ જરાક સબરીનું ધ્યાન હોય ને આખું ત્યાં આમ કરે કે હમણાં મારી લઉં પણ આ રામ નડે છે. એઠું ખવડાવે છે રહી બેઠી બેઠી. પણ લક્ષ્મણ ન ખાય, લઈ લઈએ મોઢા કરીને ઢગલો કરી દે. વાહે ઢગલો કરી દીધો બોરાનો પાછળ. એઠા બોર ન ખાધા. આપણે કોઈનું એઠું ખાવું નથી. એઠું શું કામ ખાય? ત્યારે શાસ્ત્ર કહે છે સંત કા જૂઠા ખાને से कल्याण हो जाता है. રામચંદ્ર ભગવાને ખાધું પણ એ આને ન ખાધું. પછી જ્યારે રામને રાવણની લડાઈ થઈ એમાં લક્ષ્મણ મીંડા બાણ મારવા. સામે ઇન્દ્રજીત મીંડો મારવા અને લક્ષ્મણને મૂર્છિત કરી દીધા હો.
ઉપાડીને પર્ણકુટીમાં ઝૂંપડીમાં લઈ આવ્યા. હું રહેવા રામચંદ્ર ભગવાન નાડી તપાસીને કહે છે કે આને તો ભાઈ મોટી ઔષધિની જરૂર પડશે, જાઓ તમે હિમાલયમાંથી હનુમાનને કહે છે વૈશીકરણી નામની ઔષધિ લઈ આવો. તે પછી તો ક્યાંય જોવા ન મળી ઔષધિ, મળી ત્યાં નામે ન આવ્યું. પણ પેશિયર લક્ષ્મણ માટે ઉગી નીકળેલી હતી. હનુમાન લેવા ગયા. એ કે આમ લાઈટું ઝબકવા માંડે ને એ લઈને આવતા રહેજો. વાં ગયા ત્યાં તો બધામાં લાઈટું ઝબકે. હવે શું કરવું? હનુમાન હલવાઈ ગયા. આ તો બધે લાઈટું ઝબકે છે. હનુમાન ગયા હવે કરવું શું? લાવ મારી માં અહીંયા નજીક છે તે એને પૂછી આવું. અંજનીને પૂછવા ગયા કે માં રામની સેવામાં છું અને રામે મને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા છે, રામે મને ઔષધિ લેવા મોકલો છે વનમાં, તો મને કાંઈ ઔષધિની ખબર નથી પડતી, તું મને કાંઈક બતાવ ને. હવે અંજની કી હટ છાલા, તને ઓલી દાસીએ ધવરાવ્યો તો ને એકાદું ટીપું રહી ગયું લાગે છે. ઊંધો તો નાખ્યો તો તને બધું ઓકાવી નાખ્યું, પણ છે ને એ એકાદું ટીપું ક્યાંક રહી ગયું છે એટલે પૂછવા આવી. તું મને અહીંયા પૂછવા આવ્યો. બાકી તો કે છે ને મારા ધાવણમાં એવી તાકાત છે, અહીંયા બેઠી બેઠી કે જો ધાવણની છેડ મારું ને તો કે એ પર્વતને તોડી નાખે. એવા ધાવણને તું ધાવ્યો છો અને મને અહીંયા પૂછવા આવ્યો, તને શરમ નથી આવતી? જા ઉપાડ આખો પર્વતને લઈ જા રામ આગળ ને રામને જોતી હોય લઈ લઈશે. તારા કાંડામાં આવું બળ છે. હનુમાને વિચાર્યું હારું આવું બળ મારા કાંડામાં હે, હાલ જાઓ. માએ કીધું તને ખબર પડી માના ધાવણમાં કેટલી તાકાત. પણ એ માય કાંઈ જેવી તેવી નહીં, આ લારીમાં ઊભી ઊભી પાણીપુરી ખાય એવી નહીં હો. આપણે તો બાયું ચટક ચટક હાલતી હાલતી જાય નહીં, લારીએ ઊભી રહીને પાણીપુરી ખાય. હવે શું ગુણ આવે એ કયો છો તમે? માફ કરજો, વળી એમ થાય ભાઈ આ તો ભગત આમ કહે છે, એમ નથી, પણ કંઈક ભગવાનને જમાડીને જમજો, હું તો એમ કહું છું. ભગવાન રાજી થાય ને એવું કામ કરજો. એ પર્વત ઉપાડીને હનુમાન હાલ્યા રામ પાસે લેવા. પણ રામ કે આવડો બધો અહીંયા ઉપાડી આવવાની શું જરૂર હતી? તો કે પણ મને ખબર નહોતી આમાં કયું છે, તમે લઈ લ્યો હવે જોતી હોય એ. આ ઈ જે ઓલા લક્ષ્મણે બોરા નહોતા ખાધા ને, એ બોરાના એઠા બોરના ઝાડવા ઉગાતા. આ એ ઝાડવાને ઉપાડી ઉપાડી અને રામચંદ્ર ભગવાને છે ને એની આમ નીચોવી નીચોવીને એનો રસ હતો ને લક્ષ્મણના મોઢામાં નાખ્યો. એ અંદર એ રસ ગયો ને સબરીનો એઠો, એ લક્ષ્મણ બેઠા થઈ ગયા. ત્યારે જોઈ લ્યો ભગવાનના સંતની પ્રસાદી નો અપરાધ કર્યો તો ન ખાધી, એઠી છે નહીં ખાઓ. આ અપરાધ નડી ગયો, મોટા સંતનો અપરાધ થઈ ગયો કે આવું એઠું હું શું કામ ખાઉં. તો છેલ્લે છે ને એ નીચોવીને અંદર મોઢામાં નાખવો પડ્યો. માટે ક્યારેય પણ ભગવાનના સંતોની પ્રસાદી મળતી હોય ને તો રાજી થઈને કે મહારાજ કે લઈ લેવી. એ હાથ ધોયેલા પાણીમાં નોરિયો આરોટો તે જેટલામાં એ એઠ ચોટીને એટલો સોનાનો થઈ ગયો. ભાગવત કહે છે હો, નોરિયો હોનાનો થઈ ગયો. એ તો જુઓ, એટલા માટે કહેવાય છે કે સંત કા જૂઠા ખાને से કલ્યાણ હો જાતા હૈ. આવી પ્રસાદી મળતી હોય ને તો શાસ્ત્ર કહે છે આવો લાભ લઈ લેજો. એ હાથ ધોયેલા પાણીનો એટલો મહિમા છે. શાસ્ત્ર કહે છે ભાઈ સંત પાદોદક પીતવા કૃતમ,
એવું કર્તવ્ય કરજો, સંતના પગનું ધોયેલું પાણી પીજો, તમે પવિત્ર થઈ જઈશો. તો હાથ ધોયેલું પાણીથી પવિત્ર ન થાય? થઈ જાય હો. અરે ભગવાનના સંતોનું અંગે અંગ દિવ્ય છે, પવિત્ર છે, આખે આખા સંત પવિત્ર છે. સંતમાં તમામ ઈશ્વરો, દેવતાઓ, ઋષિમુનિઓ વાસ કરે છે. લક્ષ્મી અને નારાયણ પણ સંતમાં વાસ કરે છે. માટે સંત જેવી તો કોઈ પદવી જ નથી. ત્યારે અહીંયા ભગવાન કહે છે, સંતોના હાથની અંજળની પ્રસાદી પણ દિવ્ય બનાવી દે છે. અંજળની પ્રસાદી છે ને, એ પણ દિવ્ય બનાવી દે. મોક્ષને આપનારી છે. દીક્ષાવાળાની સાથે જે વાસ કરવો ને અને સત્સંગ કરવો, તે ભગવાન તુલ્ય છે. દીક્ષાવાળાની સાથે વાસ કરવો અને સત્સંગ કરવો ને, એ ભગવાન તુલ્ય છે. ભગવાન ભેગો વાસ કર્યો ને ભગવાન ભેગા રહેવા મળ્યું, સત્સંગ કર્યો. આ વાતને સમજી રાખજો. મોટા પુરુષ ભેગું રહેવા મળે એ કઈ જેમ તેમ બાબત નથી. મહિમા સમજાતો નથી. મહિમા સમજાય જાય, દિવ્યતા સમજાય જાય તો એને બીજું કાંઈ સમજવાનું રહેતું નથી. હો, મને ભગવાનના મોટા મહાન સંત ભેગું રહેવા બેહવા મળે, એના ભેગો એનો સમાગમ મળે, સત્સંગ મળે, બહુ મારા અહો ભાગ્ય છે કે મને એવડા મોટા સંતો ભેગું રહેવા બેહવા મળે છે. મહિમા હોય ને તો થાય. હો, પણ આપણો તો સ્વભાવ એવો કે ભાઈ થોડાક કામકાજમાં પડી ગયા તો એ ભગવાન પણ સાધુ પણ બધું ભૂલાઈ જાય, યાદ ન આવે. હો, વળી કાંઈક નવરા પડી ત્યાં વળી યાદ આવે છે. નવરા કઈ પડે, 4-5 વાગે પડે. ત્યાં એમ થાય ઘડીક લાવને હુઈ લઉં, આરામ કરી લઉં, કઈ ભેગું રહેવું બેવું. શાસ્ત્ર ધન્યવાદ ને પાત્ર એને કહે છે બધું પડ્યું મેલી અને રાજી કરી લે. આને શાસ્ત્ર બિરદાવે છે. માટે એવો રાજીપો મહારાજ કે મેલી એને મેળવી લેવો. દીક્ષા વાળા સંતની સાથે વાસ છે અને સત્સંગ છે તે ભગવાન તુલ્ય છે. દીક્ષા વાળાની સર્વ ક્રિયા દિવ્ય છે. દીક્ષાનો ઘણો મહિમા આવ્યો આજના શાસ્ત્ર લક્ષ્મીનારાયણ સંહિતામાં. આ દીક્ષાનો મહિમા ઘણો છે. આ ભગવી જે દીક્ષા છે ને એનો મહિમા બતાવે છે. દીક્ષા વાળામાં સર્વે યજ્ઞો પુણ્યો વસેલા છે. અરે ઋષિ મુનિઓ, યોગીઓ, સિદ્ધો, યતિઓ, બ્રહ્મચારીઓ સર્વે દીક્ષા વાળાને નમે છે. આ બધા પણ છે ને દીક્ષા જેને ભગવાન પાસેથી લીધી છે ને, આ એને આ બધા નમે છે, વંદે છે. દીક્ષા વાળાને જે ભોજન કરાવે છે તે શ્રી હરિના પાર્ષદ થાય છે.
દીક્ષાવાળાને જે ભોજન કરાવે છે તે શ્રી હરિના પાર્ષદ થાય છે. એ તો જુઓ, તમે એકવાર ભોજન કરાવો ને તો એ પાર્ષદ થઈ જાવ તો એ દીક્ષાવાળાનો મહિમા કેટલો. આવો દીક્ષાવાળાનો મહિમા અહીંયા બતાવ્યો છે. લાલાસન યોગી કહે છે, હું આ દીક્ષા લઈ અને લાલાસનમાંથી સચ્ચિદાનંદ થયો. લાલાસન હતો પણ લાલાસનમાંથી સચ્ચિદાનંદ થયો. શ્રી હરિના આનંદ વાળો થયો છું. મંત્ર દીક્ષા લીધા પછી મારું સર્વતે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનું, અને જેટલું ભગવાનનું એટલું બધું મારું. મારું અને ભગવાનનું કઈ જુદું છે જ નહીં. બે એકમેક થઈ જાય. બે એકમેક થઈ જાય. વિચાર તો કરો. ભગવાન પણ કહે છે, હો, સંતમાં હું વસું, સંત મારામાં વસે છે. મમ ઉર સંતન અરુમે સંતન ઉર વાસ કરું સ્થિર હોય, નારદ મેરે સંત છે અધિક ન કોઈ. મારા સાધુથી મને કોઈ અધિક નથી. હો, સાધુના ઉરમાં હું ને મારા ઉરમાં સાધુ. માટે સંત જેવી કોઈ પદવી નથી ને સંત જેવી કોઈ સ્થિતિ નથી. એવા બ્રહ્મભાવવાળા ભક્ત શ્રી હરિના શાશ્વત સુખને મેળવે છે. દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જે માયાના પગલે પગલે દુઃખ જ છે. આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો પણ જો માયાના પગલે પગલે હાલ્યા ને તો એમાં દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. માયા છે એ અંધારિયા વાળી છે. માયા કાંઈ દેખાવા દેતી નથી એવી માયા છે. માટે માયાના પગલે પગલે જે હાલવું ને એ દુઃખ જ છે. પણ ભગવાનને મોટા સંતોના પગલે હાલે તો સુખ થાય. તેવી ભક્તિ કરી લ્યો. ભગવાનના પગલે, બ્રહ્મના પગલે હાલજો. માયાના પગલે પગલે દુઃખ છે. ભગવાન કહે છે આવો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, ફરી પછી આ મળવાનો નથી. ભગવાનની ભક્તિ કરીને સત્સંગ કરી ભગવાનના ધામને મેળવી લઈ.
મારું પ્રારબ્ધ કર્મ બધું ભગવાન છે, મારું ભાગ્ય છે એ ભગવાન છે. એવી મજાની રૂડી ભક્તિ કરી લ્યો. ભગવાનને રાજી કરી લ્યો. સચ્ચિદાનંદ યોગીને આવો ઉપદેશ સાંભળીને લાખો માનવો બાલકૃષ્ણ પાસે આવી અને મંત્રને ગ્રહણ કરતા હતા. દીક્ષા મંત્ર, રક્ષણ મંત્ર, અર્પણ મંત્ર, આવા મંત્રને ગ્રહણ કરતા હતા. આવા મહાન મુક્તરાજ લાલાસન યોગીમાંથી સચ્ચિદાનંદ પ્રભુ થયા. ભગવાન જેટલું સામર્થ્ય એનામાં આવી ગયું ભક્તિ કરીને, ભગવાનની કૃપાથી. જેટલું ભગવાન કામ કરે ને એટલું લાલાસન યોગી કામ કરવા માંડી ગયા. કૃપા શું નથી કરતી? જ્યારે ભગવાન કૃપા સાધ્ય હોય ત્યારે કૃપા શું નથી કરતી એ તો જુઓ તમે. પણ ક્રિયા સાધ્ય થાય ને ત્યારે આપણે કાંઈક કરીએ તો મળે. પણ કૃપા સાધ્ય તો રાજી થઈ જાય એ વસ્તુ મોટી હો. ભગવાન ધારે તો વસ્તુ મોટી છે, એ તો એને કાંઈ પડી નથી. રાજા ધીરાજ છે, માળા કરી તોય ભલે, ન કરી તોય ભલે, વ્રત જપ તપ પૂજા કર્યા તોય ભલે, ન કર્યા તોય ભલે, એનો રાજી પણ ધાર્યો છે. એ તો લઈને વ્યા જાય, હાલો મારા ધામમાં, મારે કાંઈ જરૂર નથી માળાની શેની, એ તો લઈ જાય. પણ એ કૃપા મેળવે તો લઈ જાય.